નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આપણે કેટલાક સમયથી રાહ જોઈને બેઠા હતા કે વિદ્યા સહાયક ભરતી ક્યારેય શરૂ થશે, બરાબર? તો આપણી સમક્ષ એક ટેટ2 માટેના સારા સમાચાર આવ્યા છે. તો ટેટ2ને લઈને શું સમાચાર આવ્યા છે એની પહેલાં તમને એક વિનંતી છે કે જો આપણી ચેનલની અંદર નવા હોય અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ માહિતીને બીજા મિત્રો સુધી પણ પહોંચાડવાનું ભૂલતા નહીં. તો મિત્રો ખાસ વાત કરીએ કે ન્યાયતંત્રના આદેશ અનુસાર રચાયેલી કમિટી પોતાનો નિર્ણય તથા એફિડેવિટ રાજ્ય સરકાર અને ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરીને ભરતી અન્વયે આગળની કામગીરી હાથ ધરાશે એના માટેની કમિટીના અહેવાલને આધારે જિલ્લા ફાળવણી માટેના નવા કોલેટર જાહેર થવાની શક્યતા છે. હવે મિત્રો, તમારા જે કોલેટર જાહેર થયા હતા, બરાબર, એને અનુસંધાને હવે તમારા જે કોલેટર છે એ નવા જાહેર થવાની શક્યતા છે. કારણ કે આપણા ફાઇનલ મેરિટ લિસ્ટમાં ફેરફાર આવતા નવા મેરિટ પ્રમાણે કોલ લેટર જાહેર થઈ શકે છે. કારણ કે નવું મેરિટ તમારું બનશે. કારણ કે જે ઉમેદવારો હતા, બરાબર, ચાલુ નોકરી સાથેનો, એમનો જે અભ્યાસ હતો તો એ ઉમેદવારોનો અભ્યાસ ખાસ કરીને એને દૂર કરવામાં આવશે. એટલે એની સાથેની નોકરી જે છે એની સાથે, બરાબર, તો એમના જે માર્ક્સ જે એમએ કર્યું હશે, માસ્ટર ડિગ્રી હોય, જે પણ એમને કંઈક મેળવી હશે, તો એ દૂર કરવામાં આવશે માર્ક્સ, અને એના પછી એમના માર્ક્સ ગણવામાં આવશે મિત્રો. અને એટલે આવતા અઠવાડિયામાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ વધવાની પૂરી સંભાવના છે મિત્રો. આ અઠવાડિયામાં કશું થશે નહીં. એટલે આપણી જે આ ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયાને લઈ તારીખ લગભગ 25 આસપાસ એની કામગીરી હાથ ધરવામાં આવશે. એક બાજુ તમારે નવરાત્રિ હશે અને એક બાજુ ઉમેદવારો પોતે ઘૂમતા ઘૂમતા પોતપોતાના જિલ્લાની અંદર કે ડોક્યુ વેરિફિકેશન કરવા માટે જશે. અને તમને નિમણૂક પત્રક ક્યારે આપવામાં આવશે? તો એ નિમણૂક પત્ર મિત્રો દિવાળી પછી જ આપવામાં આવશે. એની પહેલાં તમને નિમણૂક પત્ર આપવામાં આવશે નહીં. કેમ કે એક બાજુ વેકેશન આવે છે, સરકારને પણ એટલી રાહત, અને આ પણ જે મહિના જેટલા સ્કીપ થાય છે એટલી સરકારને રાહત છે, ફાયદો છે, મોટો બેનિફિટ છે. અને જે પણ કંઈ મેરિટ છે એ મેરિટ પણ મિત્રો વાત કરીએ, બરાબર, તો કંઈ ઘણું ઊંચું જશે. એટલે કે જે 75 હતું એની જગ્યાએ કદાચ થોડા ઘણું નીચું આવી શકે છે, બરાબર. એટલે ચિંતા કરતા નહીં, સારું રહેશે છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો મિત્રો. બીજી પણ આપણે જાહેરાત આજે થઈ ગઈ છે, બરાબર, કે ટૂંક સમયની અંદર ટેટ ટાટ પરીક્ષાઓનું આયોજન કરવા સરકાર જઈ રહી છે અને એનું પણ ડિસેમ્બર મહિનાની અંદર એ આયોજન પરિપૂર્ણ થઈ ફોર્મ પણ ભરાઈ જશે અને ફેબ્રુઆરી મહિનાની અંદર, બીજા મહિનાની અંદર જે પણ તમારી એક્ઝામ છે એ એક્ઝામ પણ લેવાઈ જશે. તો દરેક મિત્રો જે પણ બીએડ કરેલું છે, પીટીસી કરેલું છે, એ મિત્રોને પણ વિનંતી છે કે પોતે હવેથી તૈયારીની શરૂઆત કરી દે, કેમ કે ટૂંક સમયની અંદર પરીક્ષા આવી જશે. એ પણ આપણે વિડીયો મૂકેલો છે. સારું મિત્રો, તો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.